વાત ઈડરિયા ગઢની હોય કે પછી પોળો ફોરેસ્ટની, સાબરકાંઠા ચોક્કસ યાદ આવે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું રિપોર્ટર ગાડીવાળી એટલે કે ભાવિની ડબગર અને આજે પહોંચી ગઈ છું સાબરકાંઠા લોકસભા બેઠક પર, જ્યાંથી ભાજપે શોભના બારૈયાને મેદાને ઉતાર્યા છે તો કોંગ્રેસે તુષાર ચૌધરીને આ જંગમાં ઉતાર્યા છે. સાબરકાંઠા જિલ્લાની વાત કરી રહ્યા છે, સાબરકાંઠા લોકસભા બેઠકની વાત કરી રહ્યા છે અને અત્યારે પહોંચ્યા છે સાબરકાંઠાના દઢવાવ ગામે, જ્યાં લોકો આપણી સાથે છે, સ્થાનિકો આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરીએ. પહેલાથી આ ગામમાં રહો છો? હા, પહેલેથી. ગામમાં નેતાઓ આવે છે? નેતાઓ આવે છે, કોંગ્રેસના આવે છે, ભાજપની બી આવે છે. નેતા તો આવે જ છે. હા, ચૂંટણી હોય ત્યારે આવે? ચૂંટણી આવે ત્યારે જ નેતા આવે છે. અચ્છા. કોઈ પહેલો આપતો નહીં. ચૂંટણી પછી આવે? પછી તો કોઈ જુએ જ નહીં. અચ્છા, કામ કરે છે નેતાઓએ? કામ તો કર્યું કે નહીં કર્યું, આખો વિસ્તાર હે, ક્યાં જઈ એ તો પતો જ નહીં લાગતો. અચ્છા, આ દઢવાવ ગામમાં રોડ રસ્તાના કામ, પાણીના કામ, લાઇટના કામ થયા છે? ના, અત્યારે થયા છે. અત્યારે થયા. અચ્છા. હા, સાહેબ હતા ને એ વખતે કામ થયું, સારું થયું. પાછું સારા કામ થયા છે. સારું કામ થયું. ખેડૂતોને ભાવ મળી રહે? હા, ખેડૂતો ભાવ મળી રહે છે, પણ અહીંયા ઓછો ભાવ મળી રહે છે. 500 થી 550 ઘઉંનો ભાવ મળી રહે છે. વીજળી મળે છે 8 કલાક પૂરી? વીજળી 8 કલાક વીજળી મળે છે, 3 ફેઝ મળે છે. આ લોકલ મળે છે વીજળી, અને 3 ફેઝ 8 કલાકમાં છે. ઘણી વખતો તો વીજળી પાછો 8 કલાકમાંથી બી કાપી નાખે છે, કલાક 2 કલાક કાપી નાખે છે, કોઈ ફોલ્ટ કાઢી નાખે છે, એટલે 2 કલાક ફરી આમાં નીકળી જાય, આવું થાય. તમે શું કરો છો ભાઈ? બસ મજૂરી કરો. આ શું કે દુકાનનો શું મજૂરી કામ શું કરો? બસ પાણી કણેલો ને ખાલી 100 પણ હું મતલબ ને આપણે અહીંયા આ ધંધો કરું, કઈ કોઈ બી નાનો મોટો ધંધો કરવાનો. ધંધો મળી જાય? હા, મળી રહે. એમાં આપણે મજૂરી કાઢતા 2 રૂપિયા મળે એમ દિવસ. અને મજૂરી કરો તો દિવસના 100-200 રૂપિયા મળી જાય, એવું અહીંયાના સ્થાનિક કહી રહ્યા છે. તમે શું કરો ભાઈ? બસ એ કામ કરીએ. શું કામ કરો? હા, સેન્ડિંગનું કામ કરીએ. અચ્છા, અત્યારે કામ મળી જાય બધે? અત્યારે કામ બંધ છે. બંધ છે કેમ? કેમ કે સેન્ડિંગવાળા આવે નહીં, એટલે કારીગરો આવે નહીં, એટલે કામ બંધ રહે. પંચાયત કામ કરે છે કાકા અહીંયા? પંચાયત બરાબર કામ નથી કરતી. પંચાયત આપણો ધારો કે ગ્રામસભા હોય, ગ્રામસભા ધારો કે મેં કે બોર કે રસ્તાનું કામ લખાવેલું હોય, એ કામ મંજૂર થયેલું હોય, એ મંજૂર થયેલું એમને લાગવા કરી બીજાના કામ કરી દે, બીજાના બોર કરી દે, એવું અમારા પંચાયતમાં ચાલે છે. ચાલો આપણે કોડિયાવાડા ગામની વાત કરીએ તો નેતાઓ હંમેશા કહેતા હોય છે કે ગામડાના વિકાસ થઈ રહ્યા છે, વિકાસના પંથે ગામડાઓ છે. ખરેખરમાં છે એવી સ્થિતિ? ના, એવી રીતના નથી. અહીંયા આવીને બધા કહે છે કે આ તમારો આ વિકાસ કરીશું, આ વિકાસ કરીશું, એમાં પ્રશ્નો કરીને ઉપલબ્ધ કરીને જતા રહે છે. બસ એ રીતના કે જે ફોજી રિટાયર્સ છે એમને જે પહેલાં લાભ મળતા હતા એ પ્રમાણે જ એ લોકોને લાભ મળે છે અત્યારે. ગામડામાં કામ થયા છે બધા? ના, એટલા બધાને જે કામ 50% થતા હોય, કામ 100% કામ આપેલા સરકાર આપે, એમાં 25% 50% કામો થાય છે. બીજા સાથે વાત કરીએ. ભાઈ, કેટલા ટાઈમથી આ ગામમાં રહો છો? હું બચપનથી જ આ ગામમાં રહું. અચ્છા, ચલો તો ગામને તમે ઘણી સારી રીતે બખૂબી જાણતા હશો, દરેક એક રસ્તાને જાણતા. પહેલાં જેવું જ છે કે કંઈ બદલાયું? ના, બદલાયું છે ને, ઘણો બધો વિકાસ ચાહે અહીં ગામમાં. આખા અમારા વિસ્તાર વિજયનગર તાલુકાના એની યોજનાઓ, જે સંસદની જે કંઈ ગ્રાન્ટ મળે, ધારાસભ્યની ગ્રાન્ટો મળે, પછી ગ્રાન્ટમાંથી કામ થયા? કામ છે, ચાલુ જ છે ને, કામે ચાલુ, રસ્તાઓ બધા ચાલુ છે અને થઈ રહ્યા છે. અત્યારે કોઈ યોજના બાકી નહીં. આપણે ગામની વાત કરતા હોઈએ તો અહીંયા ખેડૂતો છે ને વધારે? ખેડૂતો છે. ખેતીમાં પાણી મળી રહે? પાણી તો પોતાના બોરનું મળે, કોઈ સરકારી વ્યવસ્થા તો છે નથી, ખાલી વોટર વર્ક્સનું આવે. નર્મદાના મળે પાણી? ના, નથી મળતું. રજૂઆત કરી છે નર્મદાના પાણી માટે? રજૂઆત તો કરી લે જ છે. તો હજી સુધી પાણી નથી મળ્યા? ના, બિલકુલ નહીં. તો એવું થાય ને કે નર્મદાના પાણી આવે તો સરળતા રહે? સરળતા રહે જ કે, સરળતા રહેવાની જ કે. ચૂંટણી સમયે નેતાઓ આવે, વાયદા કરે, પછી વાયદા પૂરા થઈ જાય? વાયદા ક્યાંથી પૂરા થતા? કામ કોઈ થતું નથી. તમે આ રસ્તો અત્યારે આ રસ્તો જોયો, આ કેટલા કરોડ મંજૂર થયેલા છે? 22 કરોડ. ક્યારે કોણ કરે? 25 કરોડ વિજયનગરથી ચિઠોડાના 25 કરોડ ક્યાં છે? રોડ રસ્તો જ નથી. આ કાચો રસ્તો છે, કાચા જેવો જ છે, પાકો. કાકા, કેવી સરકાર હોય તો મજા આવે? સરકાર તો બદલવી જોઈએ. તમારે શું કહેવું? અચ્છા, કેમ બદલવી છે?
નવા કાયદા આવે તો ખબર પડે. આ સરકારમાં કામ થયા છે? આ સરકારમાં શું કામ થાય? મોદીએ એક તો પગાર બોજ જો હે ખેડૂતવાળાનો ને નિરાધારવાળાને 1,000 મળે છે, બીજો કોઈ ફાયદો નહીં. પણ બીજી આવે તો આ જ થવાનો છે. ભાજપે શોભના બારૈયાને મેદાને ઉતાર્યા છે તો કોંગ્રેસે તુષાર ચૌધરીને આ જંગમાં ઉતાર્યા છે. તુષાર ચૌધરી જે રાજકીય ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. તો ચલો તુષાર ચૌધરી સાથે મુલાકાત કરીએ, વાતચીત કરીએ, કેવી રીતે ભાજપને ટક્કર આપવાનું પ્લાનિંગ કરી રહ્યા છે એ પણ તેમની પાસેથી જ જાણીએ. એટલું જ નહીં, ટ્રાઇબલ વિસ્તારમાં લોકો પાસે કયા મુદ્દાઓને લઈને જશે એ પણ જોઈએ. તમારો પોતાનો વિસ્તાર છે, આ તો ખેડબ્રહ્માના ધારાસભ્ય છે. આસપાસના વિસ્તારો, આસપાસના જે લોકો છે એ લોકો સુધી કયા મુદ્દાઓને લઈને પહોંચી રહ્યા છો? ખાસ કરીને જે છેલ્લા 10 વર્ષમાં જે કેન્દ્ર સરકારની નિષ્ફળતાઓ છે કે જે એમણે લોકોને વચનો આપ્યા હતા એ વચનો પરિપૂર્ણ કરવામાં આ સરકાર નિષ્ફળ ગઈ છે. પહેલી વાત કરીએ તો મોંઘવારી દૂર કરવાની આ સરકારે વાત કરી હતી, મોંઘવારી દૂર કરવામાં પણ નિષ્ફળ ગઈ છે. બેરોજગાર દૂર કરવાની વાત હતી, 2 કરોડ લોકોને નોકરી આપવાની વાત હતી, એમાં પણ નિષ્ફળ ગઈ છે. એટલે જે વચનો આપેલા ખેડૂતોની આવક બમણી કરવાની વાત હતી તો એ ખેડૂતોની આવક પણ બમણી એ લોકો કરી શક્યા નથી. એટલે બધી જ બાજુ જુઓ તો કામ કોઈ નોંધપાત્ર કાર્ય કે જે ગામડાના લોકોને સીધું સ્પર્શતું હોય કે એ લોકોને કોઈ ફાયદો થયો હોય એવા કોઈ કામો થયા નથી. તમે કહી રહ્યા છો કે કોઈ જે લોકોને લાભ થતો હોય એવા કોઈ પણ પ્રકારના કામ થયા નથી, પરંતુ બીજી બાજુ શોભનાબેન એવું કહી રહ્યા છે અને હાલના ચાલુ સાંસદ પણ એવું કહી રહ્યા છે દીપસિંહ, કે જેટલી પણ સરકારી યોજનાઓ છે એ લોકો સુધી પહોંચાડવામાં આવી છે ને એટલા જ માટે 2 ટર્મ સુધી દીપસિંહ અને હવે શોભનાબેનને લોકો મત આપશે. સરકારની યોજનાઓ તો એક વહીવટી પ્રક્રિયા છે, જે લાભાર્થી હોય ને જે એને ગાઈડલાઇનમાં આવતો હોય એને આપવું જ પડે છે. એમાં કંઈ પહોંચાડવાનું કોઈ એમાં સંસદ સભ્યનો કોઈ રોલ હોતો નથી, એ તો વહીવટી તંત્ર જ આ કામ કરતું હોય છે. એટલે એમાં તો કંઈ નવું કશું કર્યું નથી. પણ જે આર્થિક રીતે પગભર થાય કે બેરોજગારને રોજગારી મળે એવા કોઈ જે કામો થવા જોઈએ એવા કોઈ કામો થયા નથી. ચલો આ ટ્રાઇબલ વિસ્તારની વાત કરીએ આપણે. ટ્રાઇબલ વિસ્તારમાં તમે ધારાસભ્ય પણ છો, તેવા કયા ખાસ કામ જે આદિવાસી વિસ્તારના લોકો માટે ને એમના લાભ માટે થયા છે? કારણ કે ઘણી જગ્યાએ આદિવાસીઓ માટે આંદોલનો ચલાવવામાં આવ્યા, અવાજ ઉઠાવવામાં આવ્યો, પરંતુ હજુ સુધી એ લાભ જોઈએ એટલા મળ્યા નથી. એટલે ધારો કે યુપીએ સરકારે ફોરેસ્ટ રાઇટ એક જંગલ જમીન વન અધિકાર અધિનિયમને લાગુ પડેલો, હવે એનું અમલ લગભગ 2008થી શરૂ થઈ ચૂક્યું છે. પણ ગુજરાતમાં ફક્ત 52% લોકોને જંગલની જમીન મળી છે, 48% લોકો હજી પણ જંગલની જમીનથી વંચિત છે. અને ખાસ કરીને જે જંગલ જમીનના જે દાવાઓ કર્યા છે મોટેભાગની 95% લોકો આદિવાસી છે. તો આદિવાસીઓને 50%થી વધારે જંગલની જમીન મળી નથી. અને જે લોકોને આપી છે આ સરકારે એમાં પણ એવું થયું છે કે એ 2 એકર ખેડતો હોય તેને 2 ગુંઠા આપી છે, એટલે 5 એકર ખેડતો હોય તેને 3 ગુંઠા આપી છે. એટલે જેટલી જમીન ખેડતો હતો એટલી ખરેખર આપવી જોઈએ એ પણ આપી નથી. એટલે એમાં પણ એને અન્યાય થયો છે. એટલે આપ્યા પછી બી એમાંથી એનું જીવન નિર્વાહ કરી શકે એવી કોઈ પરિસ્થિતિ થઈ નથી. તમે કહ્યું કે કોંગ્રેસના નેતાઓના સાથ સહકારથી આ ચૂંટણી તમે જીતશો, પણ લાગે છે અત્યારની કોંગ્રેસની સ્થિતિ કે કોંગ્રેસનો સાથ અને સહકાર એકબીજા નેતાઓને મળી રહ્યો હોય? કારણ કે કોંગ્રેસ તો તૂટવાના આરે છે, એક પછી એક તમામ નેતાઓ છે ભાજપમાં જઈ રહ્યા છે. એવું નથી. સાબરકાંઠા આપણે લોકસભાની ખાલી વાત કરીએ તો સાબરકાંઠા લોકસભામાં જ્યારથી મારું નામ જાહેર થયું ત્યારથી કોંગ્રેસ પાર્ટીમાં કોઈ ઉમેદવાર સંબંધી કોઈ વિખવાદ નથી. સર્વસંમતિથી તમામ લોકોએ મને સ્વીકાર્યો છે. અમારા જે કોંગ્રેસના આગેવાનો હતા કે કોંગ્રેસના જે દાવેદારો હતા લોકસભાના એ લોકો પણ મારી સાથે પ્રચારમાં જોડાઈ ગયા છે. ત્યારે સામે પક્ષે તમે ભારતીય જનતા પાર્ટીમાં એનાથી ઉલટી પરિસ્થિતિ છે. એકવાર એ લોકોએ ઉમેદવાર બદલવા પડ્યા, હવે બીજા જે ઉમેદવાર જાહેર થયા છે એની સામે બી વિરોધ વંટોળ યથાવત છે. એટલે અત્યાર સુધી અમે જોયું છે કે જે વસ્તુ અમારી પાર્ટીમાં થતી એ અત્યારે સામેની પાર્ટીમાં થઈ રહી છે, ને અમારી પાર્ટીમાં થતું એનો ફાયદો એ લોકોને મળતો હતો. તો આ વખતે સામેની પાર્ટીમાં થાય છે એનો ફાયદો અમને મળશે, લાભ થશે એનાથી. ભાજપમાં જે અંદર વિખવાદ છે તો એનો ફાયદો અમને મળશે જ આ વખતે. તો આ વખતે લોકસભાની સીટ બચાવી શકશે તુષાર ચૌધરી?
આ વખતે તો અમારી છે જ નહીં, પણ અમે જૂટવવાનો પ્રયાસ કરીએ છીએ અને લગભગ અમે સફળ થઈશું એમાં, કારણ કે છેલ્લા 3 ટર્મથી તો અહીંયા ભારતીય જનતા પાર્ટીના જ સાંસદ ચૂંટાયા છે. એટલે પણ આ વખતે અમારું સમીકરણ આમ આદમી સાથે છે. આમ આદમીને કોંગ્રેસને 6 લાખ મતો મળ્યા છે વિધાનસભાની ચૂંટણીમાં, સામી પક્ષે ભારતીય જનતા પાર્ટીને 6,35,000 મત મળ્યા છે. એટલે અંતર ફક્ત 35,000 મતોનું જ છે. તો એ 35,000 મતો અમે કવર કરી શકીએ તો અમે આ સીટ કાઢી શકીએ છીએ. આપણા વિસ્તારમાં ફરી રહ્યા છે, ટ્રાઇબલ વિસ્તાર છે. ટ્રાઇબલ વિસ્તારની વાત કરી રહ્યા છે, તો ટ્રાઇબલ વિસ્તારમાં એવા કયા કયા કામ છે તુષારભાઈ જે અત્યાર સુધી થયા છે અને થવા જોઈતા હતા જે નથી થયા? અહીંયા તમે જુઓ, અત્યારે તમે કોઈ પણ ગામમાં આ તાલુકામાં જશો ને, સરકાર મોટા પાયે પ્રચાર કરી રહી છે કે નલ સે જલ યોજનામાં અમે ઘરે ઘરે પાણી પહોંચાડી દીધું છે. અહીંયા કોઈ પણ તમે ગામમાં જાઓ, 80% લોકો 90% લોકોને પાણી મળ્યું નથી. માત્ર કાગળ પર કામો થયા છે ને કોઈની ઘરે નળ લાગ્યા હશે પણ પાણી આવ્યું જ નથી. તમે કોઈ બહેનોને પૂછશો તો કે અમે પાણી કોઈ દિવસ આવ્યું જ નથી. એટલે નળ સે જલ યોજના જે ખરેખર પીવાના પાણી માટેની યોજના છે એ બી સદંતર નિષ્ફળ ગઈ છે. એટલે સરકારે વાયદા કર્યા છે, મોટી મોટી વાતો કરી છે, પણ ખરેખર અહીંયા પીવાના પાણીની પણ એટલી જ તકલીફ છે, સિંચાઈ માટેની પણ સુવિધા નથી. એટલે જે થવું જોઈએ એવા કોઈ કામો આ વિસ્તારમાં થયા નથી. તમે હમણાં વાત કરી કે આ બેઠક ઉપર આ વખતે કોંગ્રેસ જીતે છે, કોંગ્રેસ ભાજપ પાસેથી ઝૂંટવીને આ બેઠક લેશે, તો પ્રાથમિકતા શું રહેશે? પ્રાથમિકતા તો હું તો 10 વર્ષનો મને એક્સપિરિયન્સ છે સંસદ સભ્ય તરીકેનો. 5 વર્ષ મેં ભારત સરકારમાં પણ મંત્રી તરીકે કામ કર્યું છે. એટલે કેન્દ્ર સરકારને લગતા જે પ્રશ્નો છે, જે અત્યાર સુધી પડતર છે, કે જે છેલ્લા 15 વર્ષમાં એની રજૂઆતો નથી થઈ. ફોર એક્ઝામ્પલ 2009 સુધી યુપીએ સરકાર હતી, 2014 સુધી, એ વખતે દરેક દેશની શક્તિપીઠને રેલવે ટ્રેનથી જોડવાની વાત હતી. એમાં આપણું મા અંબાજી પણ રેલવે ટ્રેનથી જોડવાની વાત કરી હતી. એનું કામ પણ શરૂ છે, પણ હજી સુધી એ કામ પૂરું થયું નથી. આજે 10 વર્ષ થઈ ગયા, એ કામ પૂરું થયું નથી. હું જ્યારે રોડ ટ્રાન્સપોર્ટ હાઈવેનો મિનિસ્ટર હતો તો મેં ચિલોડાથી શામળાજી સુધીમાં લગભગ 4 જેટલા ફ્લાયઓવર મંજૂર કર્યા હતા. એ ફ્લાયઓવર પણ હજી પૂરા કર્યા નથી. લગભગ 12 વર્ષ થઈ ગયા. આપ અત્યારે અમદાવાદથી આવ્યા હશો તો આપણે જોયું હશે કે ત્યાં ડાયવર્ઝન છે પ્રાંતિજ આગળ ને એની આગળ ને. એ ફ્લાયઓવર મારા વખતમાં મંજૂર થયેલા છે. એ 12 વર્ષ પહેલાંના, જ્યારે હું હાઈવેનો મિનિસ્ટર હતો. એ કામો પણ હજી સુધી એ લોકોએ પૂરા કર્યા નથી. તો અત્યાર સુધીમાં ધારાસભ્ય તરીકે પણ આપે કોઈ યારે રજૂઆત મૂકી કે કોઈ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં ઇન્ડસ્ટ્રી વિકસાવવામાં આવે જેથી કરીને લોકોને? વિધાનસભામાં બી અમે જીઆઈડીસી માટેની માગણી મેં કરી છે. વિધાનસભામાં રજૂઆત કરી છે કે જીઆઈડીસી અહીંયા બનવી જોઈએ. હા, આપ એક રાજકીય પરિવારમાંથી આવો છો, આપને પણ ઘણો બહોળો અનુભવ છે. આપના પિતા, ત્યારબાદ આપ, એ અનુભવ ક્યાં કેટલો કામ આવી રહ્યો છે? અહીંયા મારા પિતાશ્રીની બી આ વિસ્તાર કર્મભૂમિ રહ્યો છે અને 86, 87, 88માં જ્યારે એ મુખ્યમંત્રી હતા ત્યારે આ વિસ્તારમાં કારમો દુકાળ પડ્યો હતો. એવા સંજોગોમાં સરકાર થકી જે કામો રાહતના થયેલા એ લોકો આજે પણ ભૂલ્યા નથી ને એને કારણે એ જે પ્રતિસાદ મને, મારા માટે 6 વિધાનસભા નવી જ છે. કારણ કે એમાં હું કોઈ દિવસ ગયો જ નથી, કે ગયો તો ઔપચારિક રીતે ગયો હું, કોઈ સામાજિક પ્રસંગે ગયો કે કોઈ અમારી રાજકીય મિટિંગ હોય તો, પણ લોકો સાથે મારે કોઈ રેપો 6 વિધાનસભામાં નથી. તેમ છતાં પણ લોકોનો પ્રતિસાદ સારામાં સારો મળી રહ્યો છે ડ્યુ ટુ માય ફાધર. અમરસિંહના કારણે આજે આપને પણ ઘણો એવો લાભ થઈ રહ્યો છે. ખેર, આપણે વાત કરીએ વિધાનસભા જે લોકસભામાં આવતી બીજી બેઠકોની, તો ભાજપનો ગઢ પણ છે એ બેઠકો. તો એ બેઠક ઉપર લોકો મતદારોને રીઝવવા માટે, લોકોને રીઝવવા માટે તુષારભાઈ શું કરશે? અત્યારે તો હું તમામ તાલુકામાં હું પ્રવાસ કરી ચૂક્યો છું. ત્યારબાદ બીજા તબક્કામાં જિલ્લા પંચાયત સીટ વાઇઝ મિટિંગો પણ અમારી પૂરી થઈ ચૂકી છે અને હવે ગામનો પ્રવાસ અમારો ચાલુ છે. એટલે લોકોને મળીને અમે સમજાવી રહ્યા છે કે મારો અત્યારે મેઇન મારું જે આર્ગ્યુમેન્ટ છે એક જ છે કે 2 ઉમેદવારની સરખામણી કરો તમે. એક બાજુ હું છું, એક બાજુ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે. મારી પાસે 10 વર્ષનો સંસદીય અનુભવ છે, 5 વર્ષનો સરકાર ચલાવવાનો અનુભવ છે, 2 ટર્મનો ધારાસભ્ય તરીકેનો અનુભવ છે. સામે પક્ષે જે ઉમેદવાર છે અત્યાર સુધી નોકરી કરતા હતા, ટિકિટ જાહેર થયા પછી રાજીનામું આપીને રાજનીતિમાં આવ્યા છે, પહેલી ચૂંટણી લડી રહેશે. તો આ દેશની ચૂંટણી છે, આ કોઈ વિધાનસભાની ચૂંટણી નથી, આ દેશની ચૂંટણી છે. તો દેશની ચૂંટણીમાં તમારું પ્રતિનિધિત્વ એવું હોવું જોઈએ કે ત્યાં તમારો પડઘો પાડી શકે, સંસદમાં પાડી શકે.
તમારી રજૂઆતો સરકાર સુધી પહોંચાડી શકે, વડાપ્રધાન સુધી પહોંચાડી શકે. તો એ કેટલા અંશે સફળ થશે એ તમે સરખામણી કરો અને તમને એવું લાગતું હોય કે મારું પલ્લું ભારે છે તો મને સહકાર આપજો. હું બીજેપીના વોટર્સને બી કહું છું. ક્યાં ક્યાં એવું થાય તુષારભાઈ કે કોઈક વિધાનસભા ઉપર ગયા હોય ને ત્યાં નારાજગીનો સામનો કરવો પડ્યો હોય? ફોર્ચ્યુનેટલી આ વખતે એવી કોઈ સમસ્યા ઊભી જ નથી થઈ, કારણ કે લોકોની સ્વીકૃતિ મને મળી ચૂકી છે ઉમેદવાર તરીકે. અમારા પાર્ટીના આગેવાનોએ મને સ્વીકારી લીધો છે, એટલે એ સમસ્યા આ વખતે આવી નથી આ લોકસભામાં. સાબરકાંઠાની જ વાત કરીએ. સાબરકાંઠામાં ઘણા એવા દિગ્ગજ નેતાઓ પણ છે. આપના પ્રચારમાં આવે છે સાથે? જો ગઈકાલે મેં ફોર્મ ભર્યું તો મધુસૂદન મિસ્ત્રી સાહેબ, જે પોતે આગલા દિવસે ડાયાલિસિસ કરાવ્યું હતું, એમની ઉંમર પણ 80 વર્ષ ઉપર છે, તેમ છતાં બી મારું ફોર્મ ભરવા આવ્યા હતા. અને આટલા તાપમાં અમારી જે 1.5 કલાક 2 કલાક મિટિંગ ચાલી એમાં પણ હાજર રહ્યા હતા, પ્રવચન પણ કર્યું હતું. ને એ સિવાયના જે અહીંયા રાજેન્દ્રસિંહ કુંપાવત છે, જે જિલ્લા પંચાયતના પ્રમુખ હતા, એ પણ દાવેદાર હતા, તો એમણે મારી સાથે ડમી ફોર્મ ભર્યું છે. પછી કમલેશભાઈ પટેલ, જે પૂર્વ જિલ્લા પ્રમુખ અને એમના વિધાનસભાના ઉમેદવાર હતા, એ પણ મારી સાથે હતા. એટલે અહીંના જે દિગ્ગજ નેતાઓ છે એ તમામ 5-6 ઉમેદવારો વિધાનસભાના એ મારી સાથે હતા. તુષારભાઈ, આપણે કોંગ્રેસની વાત કરીએ, કોંગ્રેસની હાલની સ્થિતિની વાત કરીએ કે જે નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જઈ રહ્યા છે, આવું શા કારણે થઈ રહ્યું છે? તમને શું લાગે છે? એમાં હું માનું છું ત્યાં સુધી વ્યક્તિગત કારણો વધુ જવાબદાર છે કે દરેક માણસ રાજકારણમાં આવતો હોય તો કોઈને કોઈ મહત્વાકાંક્ષા હોય. હવે એને એવું લાગે કે આ પાર્ટીમાં હવે મારું કોઈ ભવિષ્ય નથી, કે એને જે જોઈતું એ પાર્ટી આપી શકવા સક્ષમ નથી, તો પછી એનો રસ્તો શોધી લે. એ રીતે જ જઈ રહ્યા છે. બાકી કોઈ પાર્ટીએ અન્યાય કર્યો હોય કે એવું તો કોઈ અમને લાગતું નથી. પાર્ટી તો શું કરી શકે? વધારે વધારે તમને ટિકિટ આપી શકે, પણ જીતવું ના જીતવું એ તો પ્રજાના હાથમાં છે ને. એમાં તો પાર્ટી શું કરી શકે? પાર્ટી પાસે અત્યારે કોઈ સત્તા આપવાનું, અમારી પાસે કોઈ સત્તા જ નથી. રાજ્ય સરકારમાં અમારી સરકાર નથી, કેન્દ્ર સરકારમાં અમારી સરકાર નથી, તો પછી તમને કોઈ સત્તા બી જોઈતી હોય તો પાર્ટી કઈ રીતે આપી શકે? ને પાર્ટી પાસે જ્યારે હતી ત્યારે આપી જ છે બધાને, જેને લાયકાત પ્રમાણે બધાને આપી જ છે. એટલે પાર્ટીએ કોઈને અન્યાય કર્યો એવું નથી. તુષારભાઈ, વ્યસ્ત પ્રચારની વચ્ચે તમે અમારી સાથે જોડાયા છો. કયા કયા વિસ્તારોમાં પ્રચાર કરી રહ્યા છો અને કયા મુદ્દાઓને લઈને લોકો વચ્ચે જઈ રહ્યા છો? હાલ તો મારો આજનો આખો દિવસનો પ્રવાસ ખેડબ્રહ્મા વિધાનસભામાં જ છે, પણ આવતીકાલે પછી પ્રાંતિજ વિધાનસભામાં જઈશ અને ત્યાંથી નેક્સ્ટ ડે ફરી પાછું એક વિધાનસભામાં લઈ રહ્યા છે. જોઈએ છે. મેઇન તો અમારું શું છે કે કેન્દ્ર સરકારના જે નિષ્ફળતાઓ છે એને અમે ઉજાગર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. કારણ કે એ લોકોનો પ્રયત્ન એવો છે કે મોદી સાહેબ કરીને નિષ્ફળતાઓ ઢાંકવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અમે વાસ્તવિકતાની વાત કરી રહ્યા છીએ કે ભાઈ ભારત સરકારનું દેવું 55 લાખ કરોડ હતું 2014માં, અત્યારે 205 લાખ કરોડે પહોંચ્યું છે. એ વાસ્તવિકતા છે. એવા ઘણા બધા મુદ્દાઓ છે. ઇલેક્ટ્રોલ બોન્ડની વાત હોય કે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની વાત હોય, દરેક ક્ષેત્રે આ સરકાર નિષ્ફળ ગઈ છે. પણ મોટી મોટી વાતો કરીને લોકોને આડા પાટે ચડાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એનું અમે લોકો સુધી પહોંચાડી રહ્યા છીએ. તુષારભાઈ, પ્રચારની વચ્ચે આપ અમારી સાથે જોડાયા, અમારી સવારીમાં જોડાયા, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આજના એપિસોડમાં કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી સાથે વાતચીત કરી. તેમણે કહ્યું કે ભાજપમાં ચાલી રહેલા મનદુખના કારણે આ વખતે તેનો સીધો જ લાભ કોંગ્રેસને થવાનો છે અને તુષાર ચૌધરી આ બેઠક ઉપર જંગી લીડથી જીતવાના છે.